તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાતાની સાથે પાર્ટીની અંદર રહેલો અસંતોષ બહાર આવી રહ્યો છે। તાપી જિલ્લા ભાજપા મંત્રી અનિતાબેન પાટીલે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી CR પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા। ત્યારે સાંભળો શું કહ્યું। जी आपनो परिचय। अनीता अभय पाटील। તમે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા મંત્રી પદેથી રાજીનામું કેમ આપ્યું? मैं એટલા માટે રાજીનામું આપ્યું કે મેં ટિકિટ માંગી હતી છતાં મને ટિકિટ મળી નથી અને અહીંયા લાગવકથી જ ટિકિટ આપવામાં આવે છે। લાગવક હોય તેને તરત ટિકિટ મળી જાય છે અને ઉપરથી આવે છે એમ કહે છે। CR પાટીલ સાહેબ જ નિર્ણય કરે છે। તો અહીંના જે લોકો મહેનત કરે છે તેમને ટિકિટ જો ઉપરથી મળતી હોય તો આ પાર્ટીમાં રહેવાનું મેં બહુ જ મહેનત કરી છે આ પાર્ટી માટે। મારા છોકરો 2 વર્ષનો હતો ત્યારથી એને છોડીને મેં પાર્ટીમાં જતી હતી, મનથી કામ કર્યું છે। એવું નથી કે ભારતીય જનતા પાર્ટીએ મને કીધું એટલે કામ કરું છું, એવું નથી। મારા મનથી હું કામ કરતી હતી। મારા 20 વર્ષ મેં આપી દીધા પાર્ટીને, છતાંય પાર્ટીએ મને આજે ટિકિટ નથી આપ્યું। પાછલી વખતે ટિકિટ નહીં આપેલી હું સમજી ગઈ હતી કે કંઈ નહીં, અમુક કારણો હશે, પણ તે વખતે એ બેન હારી ગયેલા, પાછી તો પણ એમને ટિકિટ આપવામાં આવી એ મને ખબર પડતી નથી। હોદ્દેદારોનું કહેવામાં આવે છે કે ઉપરથી તમારી ટિકિટ કટ થઈ ગઈ છે। તો સાંજ સુધી જ્યારે મારી ટિકિટ નક્કી હતી તો કેવી રીતે મારી ટિકિટ કાપવામાં આવી એ મને ખબર પડતી નથી। અહીંયા મને એવું લાગે છે કે પાર્ટીમાં જે કાર્યકર્તા કામ કરતા છે તેની કદર નથી। જે બેને કોઈ દિવસ કોઈ જગ્યાએ પ્રચાર નથી કર્યો કે કોઈ જગ્યાએ આવી નથી, જ્યારે પણ વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ એ બેને કોઈ દિવસ કોઈ બૂથમાં, પોતાના બૂથમાં પણ એ બેન ફરી નથી, છતાંય એને ટિકિટ આપવામાં આવી। એનું કારણ શું? મારે એમને પૂછવું છે કે હું આટલી મહેનત કરીને આટલું કામ કરું છું તો મારા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ કે સ્થાનિક હોદ્દેદારો શું કરે છે અને શું જોઈ છે કે કેવી રીતે ટિકિટ આપવામાં આવે છે। જો એવું જ હોય તો કોઈ કાર્યકર્તા આજ પછી કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે પણ નહીં અને કામ પણ નહીં કરશે। આજે મને જો રિઝલ્ટ નથી મળ્યું તો બાકીના બીજા કામ કરશે તેને કેવી રીતે રિઝલ્ટ મળશે? તમે આ રાજીનામું કોને મોકલ્યું? હમણાં તો WhatsApp પર જ મોકલેલું છે દરેક ગ્રુપમાં મારા ભારતીય જનતા પાર્ટીના। હવે હું મયંકભાઈને મોકલવાની છું।